અમદાવાદના રિયલ એસ્ટેટ જગતની સૌથી મોટી સંસ્થા ગાહેડ દ્વારા એક શાનદાર આયોજન થવા જઈ રહ્યું છે. આગામી 9, 10 અને 11 જાન્યુઆરીએ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર 20મો ગાહેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડ યોજાશે. આ શોનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવશે. અહીં ગાહેડ સાથે જોડાયેલા 60થી વધુ નામી ડેવલપર્સના 400થી વધુ પ્રોજેક્ટ્સ જોવા મળશે. 2036ના ઓલિમ્પિક્સના સપના સાથે વિકસતા અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદવા માટે ગાહેડનું આ પ્લેટફોર્મ સૌથી વિશ્વસનીય છે. આલાપ પટેલ ખેડાઈ અમદાવાદ ગાહેડનો પ્રેસિડેન્ટ છું. સૌ પ્રથમ તો આપ સૌનું આજે સ્વાગત કરું છું. તારીખ 9, 10, 11 જાન્યુઆરી જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર ખેડાઈ અમદાવાદ ગાહેડનું પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું એક ભવ્ય આ વર્ષે અમે આયોજન કરેલું છે. આપના માધ્યમથી અમદાવાદ અને ગુજરાતના તમામ નાગરિકોને કહીશ કે આ એક અત્યાર સુધીના 20 વર્ષના પ્રોપર્ટી શોથી એકદમ એક અલગ પ્રોપર્ટી શો છે. આપણે હવે જ્યારે આપણને કોમનવેલ્થ મળી ગયેલી છે, પોલીસ એન્ડ ફાયર ગેમ્સ આપણને અલોટ થઈ ગયેલી છે, આપણે ઓલિમ્પિક બીડ કરેલું છે, ત્યારે અમદાવાદ આવતા 10 વર્ષમાં શું હશે અને અમદાવાદ કયા રસ્તે જઈ રહ્યું છે એ જોવું હોય તો આપ અહીંયા અમે એક ભવ્ય એલઈડીનું એક આયોજન કરેલું છે, જેમાં અમદાવાદની માન્ચેસ્ટર સિટીથી લઈને હેરિટેજ સિટીથી લઈને હવે જે સ્પોર્ટ્સ કેપિટલ ઓફ વર્લ્ડ એવું અમારું માનવું છે કે ઇટ વોન્ટ બી સ્પોર્ટ્સ કેપિટલ ઓફ ઇન્ડિયા, ઇટ વિલ બી સ્પોર્ટ્સ કેપિટલ ઓફ ધ વર્લ્ડ. એની જે આખી જર્ની છે એ આખી જર્ની અમદાવાદનો દરેક નાગરિક અને આપ સૌ ખાસ એ એલઈડી સ્ક્રીન પર આવો, આપને જોવા મળશે. એની પાછળ અમે ઘણી મહેનત કરેલી છે. આખું 10 વર્ષમાં આવતા 10 વર્ષમાં અમદાવાદ કેવું થશે અને આખું કન્સેપ્ચ્યુલાઇઝ કેવું બનવાનું છે એનો પણ તમને એક આઈડિયા ત્યાં આવશે. તો ખાસ આપના માધ્યમથી અમદાવાદના દરેક નાગરિકને કહીશ કે આ તક ચૂકશો નહીં. અફોર્ડેબલ, લક્ઝરી, સેમી લક્ઝરી, પ્લોટેડ ગેટેડ કમ્યુનિટીથી માંડીને દરેક ઇવન ઇન્ડસ્ટ્રી પ્લોટિંગથી માંડીને દરેક વસ્તુ તમને ત્યાં જોવા મળશે. અને અમારું એક તટસ્થ માનવું છે કે હવે અમદાવાદનો દસકો છે. જો આજે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી લેશો તો કાલે પ્રોપર્ટી તમને મોંઘી નહીં લાગે. અને અમારું તટસ્થ માનવું એવું છે કે હવે અહીંયાથી અમદાવાદની પ્રોપર્ટીનું માર્કેટ એક વન વે 2036 સુધી ઉપર જશે. તો એક પ્રોપર્ટી બાય કરવાનો એક બહુ જ સુંદર મોકો છે. જેમ અંકુરભાઈએ પહેલા પણ કહેલું હતું એમ કે ભાઈ એરપોર્ટ પહોંચી ગયા છે, બસ હવે ટેક ઓફ કરવાનું છે. ટેક ઓફ હવે 2026થી ચાલુ થશે અને 36 સુધી આપણે હવે ટેક ઓફ જ થયા કરવાનું છે. અરાઉન્ડ 65 ડેવલપર્સ પ્લસ અમારી જોડે અલીડ ઇન્ડસ્ટ્રીઝ હોય છે. જેમ અમે અમારા ત્યાં આવતા વિઝિટરને એસબીઆઈ, આઈડીબીઆઈ બેંક, ઘણી બેંક જોડેના ટાઈપ્સ હોય છે. તો જે હોમ લોન્સ પણ એમને ત્યાં અને હોમ લોન્સની જે વિગતો પણ જોઈતી હોય છે એ પણ એમને ત્યાં અમને આ પ્રોપર્ટી શોમાં એ વિગતો મળી જશે. પ્લસ એલઈડી ઇન્ડસ્ટ્રીઝ હોય છે જેમાં નવી પ્લમ્બિંગ સિસ્ટમ્સ હોય છે ને નવા ઇલેક્ટ્રિફિકેશનની સિસ્ટમ્સ હોય છે. એ બધાના નવા એલિવેટર્સની ટેકનોલોજી છે. એ બધાનું બી જ્ઞાન જો સામાન્ય નાગરિકને જોઈતું હશે તો એ બધું જ આ એક જ પ્રોપર્ટી શોની અંદર એમને મળી રહે છે. ચેરમેન છું ગાહેડ અમદાવાદ, ખેડાઈ અમદાવાદનો. જે રીતે અંકુરભાઈએ કીધું, આ વખતે ઓલિમ્પિયાડનું ટાઇટલથી અમે લોકોએ ગાહેડ પ્રોપર્ટી શો અનાઉન્સ કર્યું છે. 9, 10, 11 એમાં 1 લાખથી વધુ ફૂટફોલ્સ એક્સપેક્ટેડ છે. અને આખા અમદાવાદની પ્રોપર્ટીઝ, બધી જાતની પ્રોપર્ટીઝ, એફોર્ડેબલથી માંડીને 35 લાખથી લઈને અને 5-5, 7-7 કરોડ સુધીની પ્રોપર્ટીઓ તમને અહીંયા જોવા મળશે.